આપણને ગતિ આપનારું આપણું બળ વિચાર છે. મનને ઉચ્ચ વિચારોથી ભરી દો. તેના વિશે રોજ રોજ શ્રવણ કરો. મહિનાઓ અને મહિનાઓ સુધી તેનો વિચાર કરો. નિષ્ફળતાની કદી પરવા ના કરો. આ નિષ્ફળતાઓ સાવ સ્વાભાવિક છે. જીવનનું તે સૌંદર્ય છે. જીવનમાં જો મથામણ ન હોય તો જીવન કાંઈ કિંમતી નથી. નિરંતર પવિત્ર વિચાર કાર્ય રાખો. ખરાબ સંસ્કારોને દબાવવાનો એકમાત્ર ઉપાય એ જ છે. જેમ ખોટા વિચારો અને ખોટા કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવાને તૈયાર હોય છે, તેમજ બીજે પક્ષે આશાના કિરણો પણ છે કે સુવિચારો અને સત્કાર્યો તમારો બચાવ કરવા સહસ્ત્ર દેવતાઓની શક્તિથી સર્વદા અને સદા માટે તૈયાર હોય છે. બચપનથી જ રચનાત્મક, દ્રઢ અને સહાયક વિચારો બાળકોના મગજમાં દાખલ થવા દો. ખરાબ વિચારો ભૌતિક દ્રષ્ટિએ જોતા રોગના જંતુઓ છે. શરીર તો અંદર રહેલા વિચારો મુજબ ઘડાય છે. આ રીતે દરેક રાષ્ટ્ર તે પ્રજાના વિચારોની અભિવ્યક્તિ છે. માટે સારા અને નરસા વિચારના આપણે જ વારસદારો છીએ. જો આપણે આપણી જાતને પવિત્ર બનાવીએ તેમજ સદવિચારોનું સાધન બનાવીએ તો સદવિચારો આપણામાં પ્રવેશ કરશે. સારો માણસ ખરાબ વિચારોને ગ્રહણ કરવાને તૈયાર નહીં હોય. દુષ્ટ વિચારો દુષ્ટ માણસોમાં સારું સ્થાન જમાવી શકે છે. યોગ્ય પ્રકારની જમીન મળે ત્યારે જ જન્મે અને વધે તેવા કીટાણુઓ જેવા જ ખરાબ વિચારો છે. માટે તમારી વિચાર શક્તિ જ તમારું સફળતાનું સોપાન છે. ખોરાક જેમ પોષક તત્વો વધારે હોય તેવો ખોરાક લેવો જોઈએ. ઢગલો એક ભાત ખાઈને પેટ ભરવું જેમાં આળસનું મૂળ છે. પ્રથમ તો તમે તમારા સારા પૌષ્ટિક ખોરાક વડે શરીરને સુદૃઢ બનાવવું જોઈએ. ત્યાર પછી જ મન મજબૂત થશે. મન મજબૂત થશે તો મનના વિચાર પણ મજબૂત થશે. માટે મોટાભાગના જે આપણે દુઃખો અનુભવીએ છીએ એના માટે આપણો ખોરાક જવાબદાર છે. ખોરાક ભારે પચાવવો મુશ્કેલ પડે તેવા ખોરાક ખાધા પછી મનને કાબૂમાં રાખવું મુશ્કેલ પડે છે. માટે સદા શાકાહારી ભોજન અપનાવવું જોઈએ. તામસિક ભોજનથી દૂર રહેવું જોઈએ. વાત સમજાય તો લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો.